નમસ્કાર સમાચારો સાથે હું છું જયેશ ગાંધીનગરથી સૌપ્રથમ સમાચાર આગામી 15 દિવસમાં વર્ગ 3 માટે ભરતીની જાહેરાત કરાશે વર્ગ 3 માટે 5000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરાશે ઉત્તરાયણ પહેલા ભરતીને લઈને જાહેરાત કરવાની તૈયારી કરવામાં આવી રહી છે આપણે જણાવીએ કે ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ લેશે 4.18 લાખ ઉમેદવારો ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષામાં ભાગ લેનાર છે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા કિંજલ મહત્વપૂર્ણ આ જાહેરાત થવાની છે શું વધુ વિગતો જી બિલકુલ જે નિર્ણય છે તે મહત્વપૂર્ણ છે ટૂંક સમયની અંદર તેની સત્તાવાર જાહેરાત છે તે પણ થઈ જશે મહત્વપૂર્ણ એટલે પણ કહેવામાં આવી રહ્યું છે કેમ કે ભરતીને લઈને છેલ્લા કેટલાય સમયથી અનેક જગ્યા પરથી વાત પણ આવી રહી છે ત્યારે ફોરેસ્ટ બીટગાર્ડની જે પરીક્ષા છે તે ગૌણ સેવા પસંદગી મંડળ લેશે અને આગામી 15 દિવસમાં 5000થી પણ વધારે વર્ગ 3ની જગ્યાઓ છે તે ભરવામાં આવશે ફોરેસ્ટ બીટગાર્ડ દ્વારા અનેક વખતે સચિવાલયમાં રજૂઆત પણ કરવામાં આવી છે અંદાજે 4.18 લાખ જે ઉમેદવારો છે તે ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષામાં ભાગ લઈ શકશે 8 ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ થશે અને રોજ જે 50,000 જેટલા ઉમેદવારો છે તે પરીક્ષા આપી શકશે કમ્પ્યુટર બેઝડ રિક્રુટમેન્ટ થશે અને 11 જિલ્લાના સેન્ટરો પર પરીક્ષા લેવાનું આયોજન પ્રાથમિક રીતે કરવામાં આવ્યું છે આભાર કિંજલ તો કમ્પ્યુટર બેઝડ આ એક્ઝામ રહેવાની છે અને આગામી 15 દિવસમાં વર્ગ 3 માટે આ ભરતીની જાહેરાત થઈ જશે અને 8મી ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ થઈ જશે જે એકાદ મહિનો સુધી ચાલશે જોકે આ ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર છે અને 4.18 લાખ ઉમેદવારો ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષામાં ભાગ લેનારા છે